મહત્વના સમાચાર કે જ્યાં રાજ્યમાં વધુ એક જિલ્લો અસ્તિત્વમાં આવશે। બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાને મંજૂરી। બનાસકાંઠામાંથી વિભાજિત થઈ વાવ થરાદ નવો જિલ્લો બનશે તેવી વિગતો મળી રહી છે। વાવ થરાદના 8 તાલુકા જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે। વાવ થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે। હાલ તો આ વિગતો મળી રહી છે। બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાને મંજૂરી મળી છે। બનાસકાંઠામાંથી વિભાજિત થઈ વાવ થરાદ નવો જિલ્લો બનશે। વાવ થરાદના 8 તાલુકા જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે। વાવ થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે તેવી વિગતો હાલ તો મળી રહી છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, રાજ્યમાં વધુ એક જિલ્લો હવે અસ્તિત્વમાં આવશે, શું વિગત? जी बिल्कुल बात કરવામાં આવે તો વધુ એક જિલ્લો અસ્તિત્વમાં આવશે। બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ છે તે કરવામાં આવ્યા છે। કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન છે તે કરવામાં આવ્યું છે। હવે બનાસકાંઠા જિલ્લા અને તેની સાથે વાવ અને થરાદ એ એક જિલ્લો છે તે અસ્તિત્વમાં આવશે, જેને લઈ અને કેબિનેટની અંદર સૈદ્ધાંતિક મંજૂરી છે તે મળી ગઈ છે। જો વાવ અને થરાદની વાત કરવામાં આવે તો વાવ થરાદ એક જિલ્લો માનવામાં આવશે અને જેનું જે વડુ મથક છે તે વડુ મથક એ થરાદ છે તે ગણવામાં આવશે અને આની જે સત્તાવાર જાહેરાત છે તે આજે 4 વાગે કરવામાં આવશે। તેની સાથે જ વાત કરવામાં આવે તો આજે બંને જિલ્લાઓ છે તેની અંદર 9 કહી શકાય કે જે તાલુકા પંચાયતો છે, તાલુકાઓ છે તેનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે। મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। વાત મહત્વની પણ છે કે વર્ષની પહેલી કેબિનેટ છે, વર્ષની પહેલી કેબિનેટની અંદર જે નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો હતો તેને પણ સૈદ્ધાંતિક મંજૂરી છે જે મળી ચૂકી હતી, તેની પર પણ આજે કેબિનેટની અંદર મહોર છે તે લગાવવામાં આવી છે। જે નગરપાલિકાઓને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળશે, જો તેની વાત કરવામાં આવે તો નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ આ જે નગરપાલિકાઓ હતી આ નગરપાલિકાઓને હવે મહાનગરપાલિકાનો દરજ્જો છે તે આપવામાં આવશે। હાલાકી જો અત્યારે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા અત્યારે એક જ જિલ્લો છે અને આગામી વર્ષે આ 2 જિલ્લા તરીકે તેને કાર્યરત કરવામાં આવશે, એટલે કે બનાસકાંઠા અને ત્યારબાદ વાવ અને થરાદ આ બંને જે જિલ્લા છે તે કાર્યરત થશે અને ત્યાં સુધી વહીવટી તંત્ર એક જ રહેશે। એટલે વધુ એક જિલ્લો અને તેની સાથે જે નગરપાલિકાઓ છે તેને મહાનગરપાલિકામાં અપગ્રેડેશનની જે મહત્વપૂર્ણ મંજૂરી છે તે આજે કેબિનેટમાં મળી ચૂકી છે અને તેની સત્તાવાર જાહેરાત છે તે સાંજે 4 વાગે થશે। બિલકુલ કિંજલ, વિગતો બદલ આભાર। તો આ સાથે અપડેટ એ પણ આપી દઈએ કે નવી 9 કોર્પોરેશનને પણ સત્તાવાર મંજૂરી અપાઈ। નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, આણંદ કોર્પોરેશન બનશે। સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર પણ કોર્પોરેશન બનશે। 9 પાલિકામાંથી મહાનગરપાલિકા બનશે।